વડોદરા જિલ્લાના 3 પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરાયો. દરમિયાન વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી અને એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વડોદરા જિલ્લા તાલુકા વડુ અને પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશન રેડ દરમિયાન વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો હતો. પાદરાના એકલબારા ગામ નજીક આવેલ બંધ પડેલી કંપની બાયોટોર ખાતે આ જથ્થા પર બુલડોઝર ફેરવાયું હતું. આ કાર્યવાહીમાં નશાબંધી આબકારી અધિકારી સહિત વડોદરા ગ્રામ્ય એસડીએમ સહિત વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી અને પાદરા મામલતદાર સહિત ત્રણેય પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. દિલ્હીમાં વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કરવાના આરોપમાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાંચ સાથી વિશે ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. પોલીસે ચૈતન્યાનંદના મોબાઈલ ફોનમાંથી ઘણી યુવતીઓ સાથેની ચેટ કબજે કરી છે. સામે આવ્યું છે કે યુવતીઓને આકર્ષવા માટે તે અનેક વચનો આપતો. વધુમાં ચૈતન્યાનંદના ફોનમાં ઘણી એરોસ્ટેસના ફોટા મળ્યા હતા. તેને ઘણી મહિલાઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફોટા પણ સેવ કર્યા હતા. પોલીસે ચૈતન્યાનંદની મદદગાર 2 મહિલાને અટકાયતમાં લીધી છે અને પૂછપરછ કરાઈ રહી છે. પોલીસે કહ્યું કે તે તપાસમાં સહકાર આપી રહ્યા નથી. પૂછપરછ દરમિયાન તે ખોટું બોલી રહ્યો છે, ગોળ ગોળ જવાબ આપે છે. 17 વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. લંડનના ટેવીસ્ટોક સ્ક્વેરમાં સોમવારે મહાત્મા ગાંધીની પ્રતિમાને અપમાનજનક સૂત્રોચ્ચાર લખવાની ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ પ્રતિમા પર ગાંધી, મોદી અને હિન્દુસ્તાન આતંકવાદી જેવા સૂત્રોચ્ચાર લખ્યા હતા. ભારતીય હાઈ કમિશને આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ માત્ર પ્રતિમાનું અપમાન નથી, પરંતુ મહાત્મા ગાંધીના અહિંસા અને શાંતિના સિદ્ધાંતો પર હુમલો છે. હાઈ કમિશને જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓની ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રિટિશ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આ શરમજનક ઘટના આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના 3 દિવસ પહેલા બની હતી અને તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનો માત્ર તહેવારોની ભેટ લઈને નથી આવી રહ્યો, પરંતુ કેટલાક મહત્વના ફેરફારો સાથે સામાન્ય માણસના રૂટીન અને ખર્ચાઓ પર પણ અસર કરશે. નવા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઓક્ટોબર 2025 થી દેશભરમાં 5 મોટા નિયમો લાગુ થશે, જેનો સીધો સંબંધ તમારા રસોડા, બેન્કિંગ, મુસાફરી અને પેન્શન અને ડિજિટલ પેમેન્ટ સાથે છે. આ ફેરફારોની અસર દેશના કરોડો લોકો પર થશે. 1 ઓક્ટોબરથી લાગુ થનારા 5 મોટા ફેરફારો છે. જો તમે અવારનવાર આઈઆરસીટીસી દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો તો આ ફેરફાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હવેથી 1 ઓક્ટોબર 2025 થી ટ્રેન રિઝર્વેશન ખુલ્યાની પહેલી 15 મિનિટની અંદર માત્ર તે જ મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક કરવાની મંજૂરી મળશે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં ફરી એકવાર ઝેરી ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવતા અફરાતફરી મચી છે. આ ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી, જેના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. ગેસ લીકેજના કારણે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઝેરી ગેસ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં પણ ફરી વળ્યો હતો, જેને પગલે સ્થાનિકો પોતાનો જીવ બચાવવા અને સુરક્ષિત સ્થળો પર ભાગવા લાગ્યા હતા. આ ગંભીર બેદરકારીના કારણે આજે ગ્રામજનોએ કંપનીના સત્તાધીશોનો ઘેરાવ કર્યો હતો. ભાવનગર શહેરના કુંભારવાડામાં રહેતા યુવકે તેના મિત્રો વચ્ચેના ઝઘડામાં સમાધાન કરાવવાનો પ્રયાસ કરવો ભારે પડ્યો હતો. ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલ અધેડાઈ સર્કલ નજીક બનેલી આ ઘટનામાં એક શખ્સે ઉશ્કેરાઈ પંકજ પર છરીથી હુમલો કરતા ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સારવાર બાદ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી પંકજ મકવાણા રહેવાસી કુંભારવાડા ભાવનગરવાડાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે બનાવ તારીખ 29ના રોજ બપોરના આશરે 1 વાગ્યાની આસપાસ પંકજ મકવાણા પોતાના મોટરસાયકલ પર ગાંગાવાડા ગામ ખાતે માતાજીના નૈવેદ્ય દર્શન કરવા જઈ રહ્યો હતો. મેજર્સ કોમન ઇવેન્ટ્સ પ્લાનિંગ ટીમ દ્વારા સીઈપીટીના ગરબા બ્રાન્ડ પોતાના નવરાત્રી કાર્યક્રમો માટે ઉપયોગ કરતા સીઈપીટી યુનિવર્સિટીએ તેનો વિરોધ કર્યો હતો, જેથી આ ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ દ્વારા સીઈપીટી નામ છોડી દીધું હતું. તેને પોતાની નવી બ્રાન્ડ મંડળી ઊભી કરી હતી. આ ફર્મ દ્વારા મિતેશ પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રેડમાર્ક કેસ દાખલ કર્યો હતો, કારણ કે મિતેશ પટેલ પોતાના ગરબા કાર્યક્રમો માટે મંડળી શબ્દનો ઉપયોગ કર્યો છે. ભાગીદારી ફર્મ સીઈપીટીએ વર્ષ 2022-23માં ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં ક્લાસ 41 હેઠળ મંડળી નામનો ડિવાઇસ માર્ક નોંધાવ્યો હતો. તેણે અમદાવાદ જિલ્લા કોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો છે અને મિતેશ પટેલ દ્વારા તેના ગરબા કાર્યક્રમો માટે મંડળી નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
શહેરની અઠવા લાયન્સ પોલીસે બિલ્ડર પાસેથી ખંડણી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીએ બિલ્ડરની ઓફિસમાં જઈને સૌપ્રથમ ઓગસ્ટ મહિનામાં અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં ખંડણી માંગી હતી. અઠવા લાયન્સ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા બંને આરોપી અબ્દુલ શાહિલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખ અને ઇરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી અબ્દુલ શાહિલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ અઠવા અને સલામતપુરા પોલીસ મથકમાં મારામારી તેમજ ખંડણીના ગુનાઓ સહિત 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વાગરા દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામે વાગરા પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે. આ અભિયાન અંતર્ગત પોલીસને મળેલ બાતમીના આધારે વાગરા સારણ માર્ગ પર સફળ રેડ પાડતા નવા કાસિયા ગામના બુટલેગર ધર્મેશ રમણ વસાવાની દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 50 લીટર દેશી દારૂ તથા દારૂની હેરાફેરી માટે વપરાતી મોપેડ જપ્ત કરી હતી. આ રીતે કુલ ₹50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે. ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે. આ આવકને નિયંત્રિત કરવા માટે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સુરતમાંથી પસાર થતી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને 2 કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમ અને પાણીનો પ્રવાહ હાલ ઉકાઈ ડેમની સપાટી 344.37 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક જળવાઈ રહેતા હાલમાં ડેમમાંથી 1.72 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે સુરતનો કોઝવે સિઝનમાં પહેલીવાર ભયજનક સપાટીને વટાવી ગયો છે. હાલમાં કોઝવેની સપાટી 9 મીટરથી વધારે નોંધાઈ છે, એટલે કે તે ભયજનક સપાટીથી લગભગ 3 મીટર જેટલો ઉપર વહી રહ્યો છે.